ઓરસંગ નદીમાં રેતી વોશિંગનું કેમિકલયુક્ત દૂષિત પાણી છોડાતું હોવાની ગંભીર ફરિયાદ। બોડેલી તાલુકામાં આવેલ ઓરસંગ નદીના પાણીના પ્રદૂષણ અંગે ગંભીર મુદ્દો સામે આવ્યો છે। બોડેલી નજીક ચાલી રહેલા રેતી વોશિંગ પ્લાન્ટમાંથી 24 કલાક કેમિકલયુક્ત પાણી ઓરસંગ નદીમાં છોડાતા હોવાની જાણકારી સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલ છે। છોટાઉદેપુર જિલ્લામાં રેતીના ધંધાર્થીઓ દ્વારા નદીમાં રેતી ખનન કરવું અને તેને પ્રોસેસ કરી વધુ નફો મેળવવા માટે નવા કૃત્ય કરવામાં આવી રહ્યા છે। અગાઉ સીધા નદીમાંથી રેતી ભરીને જ કામ ચાલતું, પણ હવે મોટી રેતીની લીઝ સાઇટ પર રેતીના ઢગલા કરી તેને કેમિકલથી વોશ કરી પથ્થરો અલગ કરી વધુ કમાણી કરવામાં આવી રહી છે। ખુલ્લેઆમ નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાઈ રહ્યું। બોડેલી નજીકના રેતી પ્લાન્ટમાં સતત રેતી ધોવાની પ્રક્રિયા ચાલી રહી છે અને તેનું દૂષિત પાણી સીધું જ ઓરસંગ નદીમાં છોડી દેવામાં આવી રહ્યું છે। આ નદીની નજીક આવેલા બોડેલી અને ઢોકલિયા ગામના આરઓ પ્લાન્ટ અને કુવા પર આના પ્રભાવની ગંભીર શકયતા છે, કારણ કે અહીંથી સમગ્ર ગામને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે। આ બાબતે સ્થાનિક રહીશો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પ્રજાજનોનું કહેવું છે કે ઢોકલિયા ગામના સરપંચ, તલાટી અને અન્ય સ્થાનિક હોદ્દેદારો આ મુદ્દા પ્રત્યે અવગણના કરી રહ્યા છે। લોકોની માંગ છે કે ખનીજ ખાતું તાત્કાલિક તપાસ કરી આ પ્લાન્ટની સઘન ચકાસણી કરે અને જો નિયમ વિરોધી પ્રવૃત્તિઓ ચાલી રહી હોય તો તે પ્લાન્ટને તુરંત જ સીલ કરાવવું જોઈએ। લોકો દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ। આ કેસમાં સરકારી તંત્ર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પણ તાત્કાલિક ચકાસણી કરી જરૂરી પગલાં ભરવા જોઈએ, જેથી નદીના પાણીની શુદ્ધતા જળવાઈ રહે અને ગ્રામજનોના આરોગ્ય પર કોઈ પ્રતિકૂળ અસર ન થાય। બ્યુરો રિપોર્ટ, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ, બોડેલી।